મારું નામ રવિ નારાયણભાઈ ડાંગર. મારે આજથી 10-15 દિવસ પહેલાં એક મેટલ હતી મારા સસરા હારે. મારા ઘરે આવ્યા. મારા ઘરે આવીને મારી ઘરવાળીને લઈ ગયા. 5 જણા આવીને મારા સસરા ને મારા હાડા ને મારા હાઉન બધાય આવીને અહીંથી મને લઈ ગયા. હું નહોતો મારી ઘરવાળીને અહીંથી લઈ ગયા હે બરાબર ને. નોખી જગ્યાએ પોલીસ ચોકીમાં મારી ઉપર FIR કરે. હાજી ડેમ પોલીસ ચોકીમાં, ભક્તિનગરમાં મને 3 દી હાલવી દીધો. હુડકો પોલીસ ચોકીમાં છે, પાછા ભક્તિનગરમાં ફોન કરે, રોજ હેરાન કરે બરાબર છે. મારી ઘરવાળી અહીંથી લઈ ગયા. મારા ઘરેથી મારો આઈફોન મોબાઈલ મારી ઘરવાળી પાસે હતો, એ ફોન ચાર્જિંગ લઈ ગયા. બધું કબાટમાં મારે આઈસર લેવાના પૈસા હતા મારી પાસે. હું ગાડી લેવાનો હતો, આઈસર ગાડી. એના મારી 1,40,000 રોકડા હતા, એ લઈ ગયા ઘરેથી. મારી ઘરવાળીને લઈ ગયા. બીજા દિવસે હું મારી ઘરવાળીને તેડવા ગયો તો મને અહીંયા મારામારી કરી, મારી નાખવાની ધમકી આપી કે વયો જા, ન આવતો તેડવા. એવી રીતે કરીને બધા મને હેરાન કરે છે. એમ કે મારા ભાઈ કોપરેટર છે નરેન્દ્રભાઈ ડવ, કે બરાબર. મારા સસરા નામે પ્રભાતભાઈ રાવતભાઈ ડવ, બરાબર. આવી રીતે બધા મને હેરાન કરે. રોજ પોલીસ ચોકી ફોન કરાવે અને હેરાન કરે. અને મને મારી નાખવાની ધમકી આપે ને ખોટા અમારા આખા પરિવારના છાપામાં નામ આપે, બધાને હેરાન કરે છે. અને મને મારી નાખવાની ધમકી આપે. એટલે એની કરતાં હું મરી જાઉં છું, હું આત્મહત્યા કરી લઉં છું. મને કંઈ થાય તો મારા ફેમિલીની કોઈ જવાબદારી નહીં, મારી ઉપર નથી કંઈ દેણું, મને કોઈ જાતનું પ્રેશર નથી. હું મારા નાના કુટુંબના ત્રાસથી હું આત્મહત્યા કરીને હું મરી જાઉં છું. એ ટોટલી જવાબદારી એની, મારા સસરાની એની. હું મરી જાઉં.